સુરતના પશ્ચિમ બંગાળના મધ્ય ગ્રામમાં સેવંદુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યાના મામલે સુરતમાં ડોક્ટર પ્રકાશચંદ્ર સાથે કરી હતી અંતિમ મુલાકાત. હત્યાના માત્ર 2 કલાક પહેલા જ મૃતક ચંદ્રકાંત રથ સુરતના ભાજપ અગ્રણી ડોક્ટર પ્રકાશચંદ્ર સાથે હતા. બંને સાથે ચા પીધી હતી અને ચૂંટણીલક્ષી કોન્ફરન્સ મીટિંગમાં ભાગ લીધો હતો. સુરતના ડોક્ટર પ્રકાશચંદ્ર સાથે કરી હતી અંતિમ મુલાકાત અને હત્યાના માત્ર 2 કલાક પહેલા જ મૃતક ચંદ્રનાથ રથ સુરતના ભાજપ અગ્રણી ડોક્ટર પ્રકાશચંદ્ર સાથે હતા અને બંને સાથે ચા પીધી હતી અને ચૂંટણીને લક્ષી કોન્ફરન્સ મીટિંગમાં ભાગ લીધો હતો. રાત્રે 10:30 વાગે ઘરે જમવા જાઉં છું કહી નીકળેલા અને ચંદ્રનાથની ગાડી આંતરીને હુમલાખોરોએ પોઈન્ટ બ્લેન્ક અને રેન્જથી ગોળીઓ મારી હત્યા કરી દીધી હતી. પ્રકાશચંદ્રના જણાવ્યા અનુસાર આ કોઈ અકસ્માત નથી અને આ મોટું ષડયંત્ર છે. હુમલાખોરોએ રેકી કરીને આ હુમલો કર્યો હોવાની આશંકા છે. સુરતના અનેક કાર્યકર્તાઓ અત્યારે બંગાળમાં પ્રચાર અર્થે છે અને ઘટના બાદ ત્યાં રહેલા સુરતી કાર્યકર્તાઓમાં પણ ભારે ચિંતા અને ફફડાટ ફેલાયો છે. નમસ્કાર, હું ડોક્ટર પ્રકાશચંદ્ર પટેલ, ભવાનીપુર વિધાનસભામાં પ્રભારી તરીકેની મારી જવાબદારી છે. બંગાળની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે બંગાળ એકવાર બંગાળનું નામ મનમાં હોય એટલે બંગાળ એટલે સંતોષી ભૂમિ, બંગાળ એટલે વીરની ભૂમિ, બંગાળ એટલે અધ્યાત્મની ધરતી. ત્યારે આપણે કહી શકીએ કે એમાં આત્મશક્તિ શુદ્ધ છે. જ્યાં રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની ધરતી છે, જ્યાં વકીલચંદ ચટ્ટોપાધ્યાય રહેલું વંદે માતરમ છે, જ્યાં સુભાષચંદ્ર બોઝનું જય હિન્દ છે અને જ્યાં શ્યામા પ્રસાદ મુખર્જીનું છે દેશમાં દો વિધાન દો ક્ષણ દો પ્રધાન નહીં ચલેંગે કહીને જેમને કાશ્મીર માટે પહેલી આઝાદી આપી હોય એ ભૂમિનું નામ છે. આવી ધરતી એટલે બંગાળની ધરતી. આ ધરતી પર આઝાદી પછી 50 વર્ષો સુધી પૂર્ણ શાસન રહ્યું. 35 વર્ષ લેફ્ટિસ્ટ એટલે 15 વર્ષ એના કરતા પણ શું એટલે ટીએમસી. તમે જોયું હશે દરેક ચુનાવમાં હત્યાઓ, પાછલા ચુનાવ પછી 300 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મારી નાખવામાં આવ્યા. અને જ્યારે હું અહીંયા 4.5 મહિનાથી મેં એક એક વ્યક્તિને એક એક ગલીમાં મેં જોયું છે, મહેસૂસ કર્યું છે કે આ ધરતી પર કેટલું ભય છે, કેટલું ભ્રષ્ટાચાર છે, કેટલી કટમરી છે, ક્યાં ક્યાં જાહેરમાં ગાયો કપાય છે એ દ્રશ્ય મેં જોયા છે. કેટલું ડર છે, કાર્યકર્તાઓ ભયભીત હતા. અહીંયા કોઈ ઝંડો લઈને કોઈ ઠેસ નહીં પહેરી શકે એવી સ્થિતિ બંગાળની. અને અમે યોજનાપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરીને અંદરનો ડર કાઢીને આ સ્થિતિ લાયા કે અહીંયાથી લોકો બહાર નીકળી શકે. માન્ય શુભેન્દુ અધિકારીજીનું નામ આવ્યા પછી ઉત્સાહ હતો અને ઉત્સાહના કારણે એક ઉમેરો થયો અને લોકો બહાર નીકળીને મતદાન કર્યું. માન્ય અમિતભાઈ, માન્ય નરેન્દ્રભાઈ મોદીજી એક આશ્વાસન આપ્યું હતું કે તમે વોટ કરો, મતદાન કરો, તમે સુરક્ષા અમારી એસઆરપી આપશો. અને એના કારણે લોકો નીકળ્યા અને 90% પ્લસ મતદાન કર્યું. એ પરિણામ હતું કે આજે ભારતીય જનતા પાર્ટી 207 થી વધારે સીટ પર આવી. સાથે સાથે જયારે 200 સીટથી વધારે આવે છે ત્યારે એમનો આતંક, અહંકાર, મમતા બેનર્જી તમે સાંભળ્યું હશે કે હું રાજીનામું નહીં આપું, આ કરીને લોકોને ઉશ્કેર્યા અને ત્યારબાદ હત્યાઓ ચાલુ થઈ. અને ત્યારબાદ જ્યાં જ્યાં એમને મોકો મળ્યો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હત્યા થઈ. કાલે જેણે મારી સાથે 4.5 મહિના કામ કરી એવા સુરેન્દ્ર અધિકારીજીના સહાયક ચંદ્રાની હત્યા કરવામાં આવી. એકલામાં ગાડી રોકી, 2 બાઇકર માર્યા અને એમની છાતી પર ગોળી મારી, 5 ગોળી મારી, માથામાં ગોળી મારી, એમના ડ્રાઈવર પર ગંભીર ઘાયલ છે. આ એક વાતાવરણ બગાડવા માટે શપથની પહેલા આ કામ કરવામાં આવ્યું છે. સાંજે હું મળ્યો છું એમની સાથે, અમે ચાય પીધી, ચર્ચા કરી છે. કાલે બપોરે પણ અમારી વાત થઈ છે અને જયારે ઘરે સુવા માટે જાય છે ત્યારે આ પ્રકારે હત્યા કરવામાં આવી છે. આ એક હતું કે બંગાળનું વાતાવરણ ખરાબ કરે, પરંતુ આ અવાજ જેના કાન સુધી આજે સાંભળી લે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, નરેન્દ્રભાઈનું આશ્વાસન છે, અમિતભાઈ શાહનું પ્રોમિસ છે, સંકલ્પ છે કે બંગાળ સુરક્ષિત થશે, સનાતન સંસ્કૃતિ, મંદિરો, ગાય, બહેનોની સુરક્ષા, યુવાનોને રોજગાર, આ વેપાર વ્યવસાય વધશે અને 100% રોજગાર મળશે. આ પ્રકારની જે પ્રોમિસ અને સંકલ્પ અમારા એજન્ડામાં છે એ 100% અમે અમારી સરકારોમાં પૂરો કર્યો છે. અહીંયા પણ પૂરું કરીશું. અને જે ગુંડાઓ છે છોડીને ભાગી જાય, શપથ લીધા પછી મને એવું લાગે છે કે કોઈ બચવાનું નથી. જે અરાજકતા ફેલાવે છે, જે સંવિધાનના વિરુદ્ધમાં કામ કરે છે, અત્યાર સુધી ગુંડાગર્દી કરી છે, એવા લોકો માટે કાળ બનીને આ સરકાર આવવાની છે. જે ઘુસપેઠીઓ છે બાંગ્લાદેશી અને જેને અહીંયા ઘૂસીને જે પ્રકારે અતિક્રમણ કર્યા છે, ઇનલીગલ કન્સ્ટ્રક્શન કર્યા છે, એ પ્રકારના લોકો પણ સચેત થઈ જાય કે હવે આ ભારતીય જનતા પાર્ટી સરકાર છોડવાની નથી. આ પ્રકારની જેટલા લોકોને હત્યાઓ કરી છે, આ સરકાર બન્યા પછી આ લોકોની શ્રદ્ધાંજલિ છે. એમનું બલિદાન ક્યારે વ્યર્થ નહીં જાય. જેટલા લોકોએ બલિદાન આપ્યું છે એ લોકોનું ક્યારે આ બલિદાન વ્યર્થ નહીં જાય. અને બંગાળ, સોનેરો બંગાળ, જે સપનું જોયું હતું સુભાષચંદ્ર બોઝ, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, જે સપનું જોયું હતું સંતો મહંતો એને આ દેશના આઝાદીના લડવૈયાએ, એ 100% પૂરું થશે. અને આ બંગાળ સોનેરું બંગાળ થવાનું છે.
અને એટલા માટે કેમ કે આ ગેરંટી નરેન્દ્ર મોદી સાહેબની છે, આ ગેરંટી અમિતભાઈ શાહ સાહેબની છે, આ ગેરંટી શુભેન્દ્ર અધિકારીની છે. એટલે 100% બહેનોની સુરક્ષા, મંદિરોની સુરક્ષા, ગાયની સુરક્ષા, યુવાનોને રોજગાર અને દરેક વ્યક્તિ જે રોડ પર આવેલું હતું 4 તારીખ સાંજે, દરેક અંદરની આગ દબાયેલી જોવા મળી હતી. એ વિડીયો તમે જોયા હશે કે 5 કલાક સુધી રોડ જામ થઈ ગયેલા. નાના બાળકોને માતાઓ ખભે બેસાડીને ભારત માતા કી જય શ્રી રામ, હર હર મહાદેવનો ઉદ્ઘોષ કહેતા હતા. આ એક પ્રકારનો સંકેત હતો કે 80 વર્ષ પછી બંગાળ આઝાદ થયું છે. અને આઝાદીનો જશ્ન એ દિવસે તમે જોયો હશે, એક-એકના ચહેરા પર હતું, કોઈ ભય નહોતું. આ ભય પાછું બેસાડવા માટે હત્યાઓ ચાલુ કરી છે, પરંતુ સાંભળીને ટીએમસી ના ગુંડાઓ કોઈ પ્રકારે આ બંગાળનો નાગરિક હવે ડરવાનો નથી. બહાર આવીને હવે જીવવાનો છે, ભારત સાથે કદમથી કદમ મળાવીને બંગાળનો વિકાસ કરવાનો છે. વિકસિત બંગાળ માટે સંકલ્પ કરીને નીકળેલા છે અને એટલા માટે 90% પ્લસ મતદાન કર્યું છે. એટલે ભારત માતા કી જય, ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.